મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન મુદ્દે મોટા સમાચાર। ખેડૂતો સાથે મંત્રણા માટે આખરે રાજ્ય સરકાર તૈયાર। મંત્રણા માટે સરકાર વતી મોરબી કલેક્ટરનું ખેડૂતોને આમંત્રણ। ઉર્જા વિભાગના પત્રના આધારે કલેક્ટરે ચર્ચા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું। મોરબી અથવા ગાંધીનગરમાં ખેડૂતો સાથે ચર્ચા કરવા સરકાર તૈયાર છે। ખેડૂત સમિતિના સભ્યોને સરકારે ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું। સરકારની ઉચ્ચ સ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું। ખેડૂતોની તમામ 6 માંગણીઓ મુદ્દે ચર્ચા કરવા સરકારે તૈયારી દર્શાવી। ખેડૂતોના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સરકાર તત્પર છે તેવું કહ્યું કલેક્ટરે। સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી વીજ પોલની કામગીરી બંધ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું। राज्य सरकार पण चर्चा संवाद करीने मांगणीओनो आखरी स्वीकार आपवा माटे तैयार छे। तो उपरोक्त संदर्भे राज्य सरकार वती खेडूत कमिटी अने आगेवानोने राज्य सरकारनी उच्च स्तरीय समिति साथे संवाद अने चर्चा करवा माटे सरकार वती आमंत्रण पाठववामां आवे छे। राज्य सरकार चोक्कस माने छे के खेडूतोना हितमां चर्चा अने संवादथी ज खेडूतोना हितमां निर्णय लई शकाय, जेनाथी जे खेडूतोना खेतरमां वीज पोल ऊभा थया छे ते पोते गैरमार्गे न दौराय अने असमंजसमां न रहे ए पण आपणी सामूहिक जवाबदारी छे अने राज्य सरकार ए वस्तुने स्वीकारे छे। खेडूतोना कोईपण जातनो प्रश्न माटे धरना के अन्य बाबतमां परेशानी न भोगववी पड़े ते हेतुथी खेडूत समितिना सभ्योने राज्य सरकारनी लागणी अने चर्चा माटे बोलावा राज्य सरकार वती आमंत्रण पाठववा विनंती छे। तो सरकारनी मंत्रणा ऑफर पर खेडूत आगेवाने शरतो मूकी। मांगणीओ पर सरकार लेखितमां जवाब आपे। हालमां आमंत्रण पत्र नथी स्वीकारता। 6 मुद्दाओनो सरकार लेखितमां स्वीकार करे। सरकार लेखितमां आपे गांधीनगर आववा माटे तैयार तेवुं पण खेडूत आगेवाने जणाव्युं। ભાઈ આપણે જે અત્યારે જે તમને સરકાર તરફથી પત્ર મળ્યો છે એમાં સરકાર દ્વારા એવું પણ લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે રાજસ્થાન સરકાર દ્વારા આ જે ભાવ છે એ આપવામાં આવ્યા તે દિશામાં પણ વાતચીત કરવામાં આવશે। અન્ય માગણીઓ તરફ પણ સરકાર પોઝિટિવ હોવાની વાત એમાં જે છે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણી કઈ રીતે માગણી છે ને આપણે શા માટે આ લેટર જે છે એનો અસ્વીકાર કરીએ છીએ? રાજસ્થાનની માગણી પ્રમાણે આપવામાં આવશે એવું લખેલું હોય લેટરમાં। અને બીજી વાત કીધી કે પોઝિટિવ પણ કહેવાય ને, અમારી જેટલી વાર અહીં કર્મચારી આવેલા હોય કે કોઈ પણ વ્યક્તિ મધ્યસ્થી બનીને આવેલા છે એને અમારા કમિટી હોય કે આ ખેડૂતના જે જેતપુર ઉપવાસ છાવણી પર બેઠેલા તમામ ખેડૂતોની એક જ માંગ છે। અમે લેખિતમાં રજૂઆત કરી છે 6 પોઈન્ટ ઉપર, કેમ કે ઉર્જા વિભાગ પાસે બધા ટેકનિકલ માણસ છે અને એ રજૂઆત કરેલી એના કેટલા દિવસ થયા। આટલા દિવસ સુધી હજી સરકારને કે એના ટેકનિકલ માણસોને અભ્યાસ કરવાનો સમય નથી મળ્યો। એ અભ્યાસ કરીને ક્યાં સુધી પહોંચ્યા છે, એનું સ્ટેન્ડ શું છે, હું એમ કહેવા માગું છું। ઉર્જા વિભાગ કે ગુજરાત જે મુખ્યમંત્રીનું સ્ટેન્ડ શું છે? એક તરફ ખેડૂતોની ડિમાન્ડ છે તો આ જે 5 કે 4 જેટલા દિવસ થયા અભ્યાસ કરીને ટેકનિકલ માણસ એનું સ્ટેન્ડ શું છે? આ સ્ટેન્ડ એકવાર ક્લિયર થાય એવો પત્ર હજી અમને મળેલ નથી કે તમારા 6 પોઈન્ટ ઉપર અમારા 6 પોઈન્ટનું આ સ્ટેન્ડ છે। એ પત્ર અમને મળી જાય તો અમે એનો અભ્યાસ કરીને ગાંધીનગર જવા તૈયાર છીએ અને જે સરકાર સત્તામાં છે એ જ અમને દેવાની છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે સરકાર દેશે, પણ એ સ્ટેન્ડ જ ક્લિયર નથી કરતી। ખાલી પત્રમાં એવું લખે પોઝિટિવ છે, પછી અહીંયા શું થાય છે? જે આગળના 3 બનાવ બન્યા છે એના ઉપરથી ખેડૂતોનો વિશ્વાસ હવે દિવસે ને દિવસે તૂટી રહ્યો છે આ સરકાર ઉપરથી। વાંટિયાના લોકો જઈને આવ્યા, દ્વારકાથી જઈને આવ્યા, કોંઠથી જઈને આવ્યા, શું થાય? ખેડૂતોનો વિશ્વાસ ડાઉન થાય છે અને એટલે જ આ ખેડૂતો જેતપુર ઉપવાસ છાવણીમાં જેટલા આવે છે ને ગુજરાતના, એને પણ એવું થાય છે કે આપણી સાથે પણ આવા ખાલી આશ્વાસન મળશે તો એટલે જાતા બીવે છે। જ્યાં સુધી સરકારનું સ્ટેન્ડ અહીંયા ક્લિયર નહીં થાય કે ભાઈ અમે તમારી રજૂઆત આ છે એની જગ્યાએ અમે આ દેવા તૈયાર છીએ અને એ અમારો અભ્યાસ નહીં થાય ત્યાં સુધી અમે જવા તૈયાર નથી। અમે એમ નથી કહેતા એ તમે લખો કે અહીંયા આપ્યા ને એની અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, આટલું તો અમે દેશું જ, એની સૈદ્ધાંતિક મજૂરી છે। પછી અમે જાશું સરકારને રિક્વેસ્ટ કરશું કે સાહેબ તમે આટલું આવ્યા છે, અમારી આ ડિમાન્ડ છે, જે અમારી ટેકનિકલ જે હશે અમારા તરફથી જેમને ખબર પડતું હશે એના ટેકનિકલ માણસો હશે, ડિસ્કસ કરશું અને એમાંથી વચ્ચેનો કંઈક રસ્તો લાવશું। પણ સરકાર તરફથી કાંઈ આપ્યું જ નથી સ્ટેન્ડ, ફક્ત એટલું કીધું પોઝિટિવ છે। ભાઈ પણ ક્યાંક ને ક્યાંક આપણે તમને એવું નથી લાગતું જો સરકાર સાથે વાતચીત કરવા જાય અને એમાં આ બધી વાતચીત થઈને ત્યાં જો સરકાર સ્ટેન્ડ રજૂ કરી શકે એવું પણ બની શકે? તમે આગળના ભૂતકાળના
ટ્રાન્સમિશન લાઇનનું આંદોલન અત્યારથી તો હાલતું નથી, વાંઢિયાથી શરૂઆત થયું. તમે જોઈ લ્યો, તમે ન્યૂઝ ચેનલના મિત્રો જો, તમે જોતા જશો, બરાબર? તો અમારા જેતપર ઉપવાસણી થાય જ નહીં. તો વાંઢિયાના આંદોલનથી જો પરિપત્ર આવી ગયો હોત ને, સરકાર ત્યારે પોઝિટિવ હતી, ત્યારે પરિપત્ર કરવાની ઈચ્છા હતી, વંચાણે હતો ના હતો ને અઢળક એવું ન્યૂઝમાં આવેલું, અમે સાંભળેલું છે. જો થઈ ગયો તો આ પ્રશ્ન આવે ન આવે. એટલે ખાલી પોઝિટિવ સરકાર કહેવાથી નથી થતું બધું, સમજાણું? એટલે અમે એક સ્ટેપ આગળ વધ્યા છીએ. રાઇટિંગમાં આપ્યું તો સરકાર એનો અભ્યાસ કરીને રાઇટિંગમાં આપે કે આ ડિમાન્ડ સામે અમે આટલું દેવા તો બંધાયેલા છીએ, આટલું દેશું જ. એ જ્યાં સુધી ક્લિયર ના થાય, અમને ના મળે ત્યાં સુધી અમે કઈ રીતે ગાંધીનગર દોડ્યા જઈએ? અત્યારે હવે તમે જ્યારે સરકાર સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે, આગામી સમયમાં જે આપણું આંદોલન છે એ કઈ રીતે ચાલુ રહેશે ને સરકાર જ્યાં સુધી તમને ટેકનિકલ બાબતોને લઈ અને જે પોતાનું સ્ટેન્ડ ક્લિયર ન કરે ત્યાં સુધી આંદોલન કેવી રીતે ચાલશે? જ્યાં સુધી સરકારશ્રી તરફથી ક્લિયર નહીં મળે અમને રાઇટિંગમાં કે આટલું તો અમે દેશું જ, બરાબર, ત્યાં સુધી અમારું આમંત્રણ ઉપવાસ ચાલુ છે. અને અમે આ ઉપવાસ પર ખેડૂતો બેસવાના છીએ. અને જરૂર પડે તો અઢળક ગુજરાતના તમામ લોકો કહી રહ્યા છે અમે પણ તમારા સપોર્ટમાં આમંત્રણ ઉપવાસ કરશું. તો ધીરે ધીરે આ સંખ્યામાં પણ વધારો થશે. અત્યારે અમે અહીંયા 9 લોકો બેઠા છીએ, ધીરે ધીરે આ સંખ્યા વધશે. અને પછી આ ગુજરાતના તમામ લોકો આવશે તો આ ગુજરાત લેવલે પણ એક આનો પડઘો પડશે.